મોટાભાગના ઘરમાં પ્રસાદ એક એવી આસ્થા સાથે જોડાયેલી છે કે તેનો ઇનકાર કરવાનું ભાગ્યે જ કોઈ ટાળે, પરંતુ જો તમને ખબર પડે કે આ પ્રસાદથી જીવન જોખમમાં મુકાઈ શકે છે તો આવો જ એક આસ્થા સાથે ખેલવાડ કરતો કિસ્સો સુરતથી સામે આવ્યો છે, જેમાં પ્રસાદે લોકોના જીવ જોખમમાં મૂકી દીધા હતા। સુરત શહેરના ઉત્તરાણ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત રહેણાંક સોસાયટી શાલિગ્રામ હાઇટ્સમાં રહેતા ગોરધનભાઈ ડોંડા પોતાના પરિવાર સાથે શાંતિપૂર્ણ જીવન જીવતા હતા। ગત 10 તારીખે બપોરના સમયે તેઓ ઘરે પરત ફર્યા ત્યારે ઘરના મુખ્ય દરવાજા પર એક થેલી લટકી રહી હતી। થેલીમાં બુંદીના લાડુ હતા, જેને પરિવારના સભ્યોએ પ્રસાદી સમજીને વહેંચીને ખાધા હતા, પરંતુ થોડા જ સમયગાળામાં ગોરધનભાઈ, તેમની પત્ની અને પુત્રવધૂને અચાનક જ ચક્કર આવવા લાગ્યા હતા। આ સાથે ઉલટી અને ભારે બેચેની જેવા લક્ષણો અનુભવવા લાગ્યા હતા। પરિવારજનોમાં ગભરાટ ફેલાયો અને તાત્કાલિક ત્રણેયને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।